અમદાવાદમાં પ્રોપર્ટી વિવાદમાં કળિયુગી દીકરાએ માથામાં ફટકા મારી માતાની હત્યા નિપજાવી. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદમાં પ્રોપર્ટી વિવાદમાં કળિયુગી દીકરાએ માતાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર શહેરના મકરબા વિસ્તારમાં આવેલા ઓડાના મકાનોમાં રહેતા કપિલાબેન દેવી પૂજક અને તેમના પુત્ર અજય વચ્ચે ઘરની માલિકીને લઈને લાંબા સમયથી વિખવાદ ચાલતો હતો. ત્યારે ગઈકાલે મોડી રાત્રે અજય તેની માતા પાસે ઘરના બદલામાં પૈસાની માંગણી કરી હતી, પરંતુ કપિલાબેને પૈસા આપવાની સ્પષ્ટ ના પાડતા અજય ઉશ્કેરાઈ ગયો હતો અને આવેશમાં આવી લાકડાના દંડા વડે માતાના માથામાં અનેક ફટકા માર્યા હતા, જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કપિલાબેનનું મોત નીપજ્યું હતું. કપિલાબેનને માથામાં ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક અહીં દોડી આવ્યો હતો અને કપિલાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે પોલીસે આરોપી અજય દેવી પૂજકને અટકાયતમાં લઈને પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ સરખેજ વિસ્તારમાં પત્નીના પૂર્વ પતિએ વર્તમાન પત્નીની છરીના ઘા ઝીકીને કરપીણ હત્યા કરી હતી. ત્યારે ફરી એકવાર હત્યાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જય હિન્દ, જય ભારત.